જય ભારત મિત્રો. કેમિસ્ટ્રીની અંદર આપણે લાસ્ટ ટાઈમની અંદર કોવેલેન્ટ બોન્ડ પૂરું કર્યું હતું. એની આગળ આપણે જોયું હતું આયોનિક બોન્ડ, અને આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું પહેલા લુઈસ વાળી ડોટ વાળી જે રચના હતી તે. તો કેમિકલ બોન્ડિંગની અંદર આપણે સૌથી પહેલા જોયું કે બેઝિક ઓફ કેમિકલ બોન્ડિંગ, કે એની જે પ્રસ્તાવના કે એવું હતું તે. પછી વાત થઈ લુઈસના બંધારણની, કે ધારો કે જેની મીન્સ કે ફ્રી ઇલેક્ટ્રોન અથવા તો વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે આપણે એને ઓળખતા. એના પછી આપણે ટાઈપ્સ ઓફ કેમિકલ બોન્ડિંગ ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું. હવે ટાઈપ્સ ઓફ કેમિકલ બોન્ડિંગની અંદર 3 ટાઈપ્સ હતા. પહેલું હતું આયોનિક બોન્ડ, એટલે કે એને કહેવાય આયનીય બંધ. એનું એક્ઝામ્પલમાં આપણે જોયું હતું NaCl, અને એમાં બોન્ડ કઈ રીતના બને છે તો પેલા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો બને અને એની વચ્ચે શું થાય, એટ્રેક્શન ફોર્સ. આ વાત થઈ આયોનિક બોન્ડની. એના પછીનો બીજો ટાઈપ હતો કોવેલેન્ટ બોન્ડ, એને આપણે ગુજરાતીમાં કહીએ સંયોજક બંધ. તો સંયોજક બંધની અંદર શું હતું, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તો કેવી થાય છે, સરખી ભાગીદારી. મીન્સ કે કોઈ એક અણુ 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે તો સામેથી પણ 2 ઇલેક્ટ્રોનનું ડોનેટ થાય છે. હવે 2 ઇલેક્ટ્રોન વાળું એક્ઝામ્પલ છે ઓક્સિજન, હાઇડ્રોજન જોયેલું, નાઇટ્રોજન જોયેલું. એ વાત હતી કોવેલેન્ટ બોન્ડની. હવે કોવેલેન્ટ બોન્ડની અંદર આપણે બીજી 2 વસ્તુ જોયું, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને ઇલેક્ટ્રોન પેર કે તો એક જોડકું કેટલું છે, એકનું, અને એક જોડકાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો 2. તો સિંગલ બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન આવે, ડબલ બોન્ડની અંદર 4 ઇલેક્ટ્રોન એટલે કે 2 પેર, અને ટ્રિપલ બોન્ડની અંદર 6 ઇલેક્ટ્રોન એટલે કે 3 પેર ઇલેક્ટ્રોનની યુઝ થાય છે. આ વાત હતી કોવેલેન્ટ બોન્ડની. હવે વાત કરવાની છે આપણે હાઇડ્રોજન બોન્ડ. લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન બોન્ડ વિશે થોડીક સમજ આપેલી હતી, રિવાઇઝ મારવી. એની પહેલા મેં તમને લોકોને એક ક્વેશ્ચન કરેલો હતો કે બરફ છે તે પાણી ઉપર તરે છે તો એનું કારણ શું છે. ખબર છે, મને 100% વિશ્વાસ છે તમે કોઈ લોકોએ તસદી લીધી નહીં હોય ગોતવા માટેની, તો ફરી વાર તમે ગોતજો. હવે વાત આવી છે હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ નામ છે એવું કામ છે કે હાઇડ્રોજન દ્વારા જે બંધ બને એને કહેવાય છે હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડની અંદર શું હોય, હાઇડ્રોજન બંધ શેમાં જોવા મળે તો પાણીમાં જોવા મળે છે. હાઇડ્રોજન બંધ પાણી એટલે આપણું H2O. જોઈએ કઈ રીતના જોવા મળે છે. આપણને ખબર છે પાણી એટલે શું છે, H2O, મીન્સ કે હાઇડ્રોજનના 2 અણુઓ ઓક્સિજનના 1 અણુ સાથે એક ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી કરીને પાણી બનાવે છે. એટલે વાત આવી સરખી ભાગીદારી. તો એનો મતલબ પાણીમાં કયો બોન્ડ હોય છે, કોવેલેન્ટ. ખ્યાલ છે પાણીમાં કયો હોય, કોવેલેન્ટ. ક્લિયર. કોવેલેન્ટ કઈ રીતના, ઓક્સિજન, તો ઓક્સિજનને કેટલા 8 નંબરનું ઓક્સિજન, 2 ઇલેક્ટ્રોન અંદર, 12ની કક્ષામાં વધ્યા 6 માંથી એને 8 કરવું હોય તો 2 મેળવવા પડે. તો હાઇડ્રોજન એને 2 મેળવવા પડે છે, એટલું ક્લિયર. હવે હાઇડ્રોજન બાજુ આવી જાય તો હાઇડ્રોજન છે એ 1 નંબરનું તત્વ, પહેલા નંબરનું, એક જ ઇલેક્ટ્રોન. તો 1 ઇલેક્ટ્રોન એને ક્યાંકથી લેવો પડે અથવા તો ભાગીદારી કરવી પડે. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી જોઈએ, હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી જોઈએ. તો 2 હાઇડ્રોજન આવે, 1 ઓક્સિજન આવે. 1 ઓક્સિજનની સાથે 2 હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની સરખી ભાગીદારી કરે. એનો મતલબ ઓક્સિજન છે એને 8 પૂરા થઈ ગયા અને બંને હાઇડ્રોજનને 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા, અને જે વસ્તુ બની એ છે પાણી. પાણીમાં કયો બંધ હોય છે,
સહસંયોજક બંધ MCQ માં આવે તો ખાસ ધ્યાન રાખજો, પાણી હોય છે સહસંયોજક બંધ. હવે વસ્તુ છે હાઇડ્રોજન બોન્ડની. તો અહીંયા સુધી ક્લિયર છે કે પાણીની અંદર ઓક્સિજનનો એક પરમાણુ હાઇડ્રોજનના બે પરમાણુઓ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજક બંધ બનાવે છે. હવે વાત થઈ પાણીની. ખાસ ધ્યાન રાખજો અહીંયા કે આ એક પાણીનો અણુ છે આપણો, આ ઓક્સિજન છે, બે હાઇડ્રોજન છે, સંયોજક બંધને આપણે લીટી વડે દર્શાવીએ છીએ. લીટી શું બતાવે? આનો એક ઇલેક્ટ્રોન ને આનો એક ઇલેક્ટ્રોન. તો આ થઈ ગઈ પાણીના એક અણુની રચના. હવે વાત આવી હાઇડ્રોજન બંધ. હવે જો આ પાણીનો એક અણુ બન્યો છે ને, એની અંદર થશે કેવું? હાઇડ્રોજન પહેલા નંબરનું તત્વ, ઓક્સિજન એની કરતા મોટો પરમાણુ. આપણને ખબર જ છે, તમારા મોટા ભાઈ બહેન હશે તો તમને ઓર્ડર કરતા હશે કે ભાઈ આ લઈ દે, મીન્સ કે તમને દબાવતા હશે. એનો મતલબ અહીંયા એવું કંઈક જ બનશે. ઓક્સિજન છે ને, એટલે આમાં મોટું છે એટલે એવું નથી બનતું. આમાં એવું છે કે ઓક્સિજન મોટો પરમાણુ છે. મોટો પરમાણુ એટલે એની અંદર 8 નંબરનો તત્વ છે, તો એની અંદર 8 પ્રોટોન, 8 ઇલેક્ટ્રોન ને 8 ન્યુટ્રોન હશે. હવે પ્રોટોનની સંખ્યા વધારે છે અને આમાં પ્રોટોન છે 1. તો આ છે પ્રોટોન, એનું ઇલેક્ટ્રોન પ્રત્યે કેટલું વધારે પડતું બળ લાગશે, આકર્ષણ બળ. જ્યારે આ હાઇડ્રોજન છે એક પ્રોટોન વાળું, તો એને એક ઇલેક્ટ્રોન પ્રત્યે જેટલું બળ લાગે છે એની કરતા આ છે ને એના ઉપર હાવી થઈ જશે. મતલબ આ જે વસ્તુ છે ને આને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન કરતા વધારે છે. એનો મતલબ ક્લિયર ચોખ્ખા શબ્દોમાં એવું થશે કે ભાગ લેતા બે ઇલેક્ટ્રોન છે ને એ ઓક્સિજન એની બાજુ ખેંચી લે. એ હાઇડ્રોજનને એમ કહી દે ભાઈ મારે તને ઇલેક્ટ્રોન નથી આપવું, એ બધું એની બાજુ ખેંચી લેવાનું ટ્રાય કરશે. આને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. કે ભાગ ઇલેક્ટ્રોનેગેટિવિટી એને ગુજરાતીમાં કહેવાય છે વિદ્યુત ઋણતા. એની ડેફિનેશન તમને કહું તો એવી થશે કે બંધમાં ઉપયોગમાં આવતા ઇલેક્ટ્રોન કોઈ પણ એક તત્વ તરફ, કોઈ પણ એક અણુ તરફ ખેંચવાનો ગુણધર્મ. આમાં ઓક્સિજન છે ને તે આમાં બે ઇલેક્ટ્રોન છે ને એ પોતાની બાજુ ખેંચી લેવાની ટ્રાય કરશે. ટ્રાય તો કરશે પણ હાઇડ્રોજન એટલો આસાનીથી આપી તો દેશે નહીં. હાઇડ્રોજન કે હું શું કામ એને આપું, પણ આ ઓક્સિજન છે તે મોટું તત્વ છે એટલે હાઇડ્રોજનને ડરાવી ધમકાવીને એની પાસેથી ઇલેક્ટ્રોન લેવાની ટ્રાય કરશે. આવડો આપશે નહીં. આ બંને વચ્ચે એ માથાકૂટ ચાલે. સેમ આ બાજુ પણ એવું જ થશે. એટલે એનો મતલબ એવું થશે કે ઇલેક્ટ્રોન જે સેન્ટરમાં રહેવા જોઈતા હતા ને એની જગ્યાએ થોડાક ઓક્સિજન બાજુ આવી જશે. એ ખેંચશે એટલે તો જે સેન્ટરમાં હોય ને તો કઈ પ્રોબ્લેમ ન હોય, પણ થોડાક એવા ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ આવી જશે. એનો મતલબ હવે ઓક્સિજન બાજુ મોટા ઇલેક્ટ્રોન આવી ગયા તો ઓક્સિજન પોતાના ઉપર બહુ જ ઓછા પ્રમાણમાં નેગેટિવ ચાર્જ ધરાવશે. એને દર્શાવે ડેલ્ટા એલ વડે. તો આ નેગેટિવ થયું એનો મતલબ હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન જશે દૂર, તો એ બહુ જ થોડા પ્રમાણમાં એ પણ પોઝિટિવ ચાર્જ ધરાવશે. ક્લિયર છે અહીંયા સુધી વાત? ફરીથી બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન પોતાની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે એની બાજુ ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, જેને કારણે ઓક્સિજન ઉપર અંશતઃ અથવા તો આંશિક અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર ધન વીજભાર આવે છે. ક્લિયર છે અહીંયા સુધી? હાલો, એક ઓક્સિજનના એક પાણીના પરમાણુમાં આવું થઈ ગયું. હવે વસ્તુ થઈ બીજો પરમાણુ. પાણી તો કઈ એક પરમાણુ હશે નહીં, અસંખ્ય પરમાણુ હશે પાણીની અંદર. તો આ બીજો પરમાણુ, તો બીજા પરમાણુમાં એ માથાકૂટ તો હાલતી જશે ઇલેક્ટ્રોનની પ્લસ માઇનસ ની. એટલે એની બાજુ તે ઓક્સિજન માઇનસ થઈ જશે, હાઇડ્રોજન પ્લસ થઈ જશે. સમજાય છે? ક્લિયર છે?
તો આ થઈ ગયું માઇનસ, હવે બીજો હાઇડ્રોજન થઈ ગયો પ્લસ. તો આ માઇનસ અને આ પ્લસ એકબીજા સાથે એકદમ નિર્બળ બંધ બનાવશે. નિર્બળ મીન્સ કે થોડીક પણ વસ્તુ હશે ને તો એ તૂટી જશે, બહુ સ્ટ્રોંગ બોન્ડ નહીં હોય, થોડુંક અંશતઃ આંશિક વીજભાર, અંશતઃ આયનિક બંધ બનાવશે. વીજભાર થયો એટલે પોઝિટિવ નેગેટિવ થયો એટલે આ બંને વચ્ચે કેવું એટ્રેક્શન ફોર્સ લાગશે, આયનિક બંધ થઈ જશે. આ બંને તો સંયોજક જ બંધ છે, પણ આ બંને વચ્ચે આયનિક બંધ થઈ જશે. ક્લિયર છે? તો આ હાઇડ્રોજન આ ઓક્સિજન બંને વચ્ચે બોન્ડ બનશે. અહીંયા ક્યાંક ત્રીજો પરમાણુ હોય તો આ હાઇડ્રોજન ને બીજો એક ઓક્સિજન આવશે. ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન ઓક્સિજન હાઇડ્રોજન. એ રીતના આવા નાના નાના પ્રકારના હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ બનશે, જેને કહેવાશે હાઇડ્રોજન બંધ. સમજાઈ ગયું? હવે ડેફિનેશન વાંચીએ. A hydrogen bond is a form between the hydrogen atom attached to an electronegative atom. હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ વચ્ચે જે બોન્ડ બને છે એને કહેવાશે હાઇડ્રોજન બંધ. ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ છે આપણું ઓક્સિજન. And an electronegative atom that possesses the lone pair of the electrons. એનો મતલબ lone pair of the electrons, એનો મતલબ એવું થશે કે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ છે તે ઇલેક્ટ્રોનની પેરને પોઝેસ કરી નાખશે, મીન્સ કે એને પોતાની તરફ ખેંચી લેશે, એવો ગુણધર્મ ધરાવે છે ને એને લીધે અંશતઃ પ્લસ અને માઇનસ વીજભાર થાય છે. તો આ વસ્તુ થઈ ગઈ હાઇડ્રોજન બંધ. અહીંયા સુધી ક્લિયર છે? ધીમે એવું. આ તો કોવેલેન્ટ બોન્ડ જ છે આપણો, આ જે છે તે કોવેલેન્ટ જ છે, પણ હાઇડ્રોજન અને ઓક્સિજન છે અહીંયા ઇલેક્ટ્રોન, ઓક્સિજનની જગ્યાએ ક્લોરીન હોત તો પણ એ જ વસ્તુ થવાની હતી કે તે પોતાની બાજુ ઇલેક્ટ્રોન ખેંચી લેવાનો ગુણધર્મ ધરાવશે. આ આપશે નહીં, આ લઈ લેશે, એવું થશે. એટલે આ બંને વચ્ચે થોડીક જીબા જોડી થશે, એટલે આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. બીજા પરમાણુમાં પણ એવું થશે, અને પ્લસ અને માઇનસ વચ્ચે ખબર જ છે એટ્રેક્શન થાય છે. વાત પૂરી થઈ અહીંયા હાઇડ્રોજન બોન્ડની. ક્લિયર? તો હવે આપણે આગળ જોઈએ. ચાલો હવે હાઇડ્રોજન બોન્ડની વાત આપણે પૂરી કરીએ, પણ એની પહેલા એક વસ્તુ તમને સમજાવી દઉં કે હવે વસ્તુ આવશે એક પોલાર અને નોન પોલાર. પોલાર, આઈપીએલ નો પોલાર નહીં, પોલાર. પોલારને ગુજરાતીમાં કહેવાશે ધ્રુવીય અને નોન પોલારને કહેવાશે અધ્રુવીય. ફરીથી વસ્તુ એવું ધ્રુવીય અને અધ્રુવીય. હવે ધ્રુવીય મીન્સ કે જે વસ્તુમાં આયોનિક બંધ હોય, ધ્રુવો બનતા હોય, આયનો બનતા હોય એને કહેવાય ધ્રુવીય બંધ. અને બીજા આવશે અધ્રુવીય, જેમ કે નોન પોલાર, એને કહેવાય કોઈ પ્રકારના ધ્રુવો બનતા નથી. હવે હાઇડ્રોજન બંધ છે ને એ ધ્રુવીય તત્વો હોય ને એમાં જોવા મળે. ધ્રુવીય કોવેલેન્ટ. હવે કોવેલેન્ટ બોન્ડ છે ને આપણે કોવેલેન્ટ બોન્ડ અત્યારે ભણીએ છીએ. હાઇડ્રોજન બંધ એની અંદર ઇનબિલ્ટ આવે છે. અને કોવેલેન્ટ બોન્ડના બીજા બે પ્રકાર છે. એક તો આપણે જોયું કે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. ને એ બીજો પાર્ટ આવશે એનો પોલાર બોન્ડ અને નોન કોપોલાર બોન્ડ. પોલાર એન્ડ નોન પોલાર. હવે વાત કરી લઈએ પોલાર બોન્ડ. તો ધારો કે હવે પાણીનું જ ઉદાહરણ લઈએ છીએ. H2O છે. તો H2O માં શું થશે કે આ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવ્યો અને આની ઉપર પ્લસ વીજભાર આવ્યો. મીન્સ કે કોવેલેન્ટ બોન્ડની અંદર પણ જો અંશતઃ વીજભાર આવ્યો, આયોનિક બંધ જેટલો નહીં પણ બહુ ઓછા પ્રમાણમાં. અને કોના લીધે એ બોન્ડમાં આવે છે તો એ ભાઈ આવે છે ઓક્સિજન અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં તફાવત છે. એટલે હાઇડ્રોજન કરતા ઓક્સિજન કેવો છે વધુ ઇલેક્ટ્રોનેગેટિવ, મીન્સ કે ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચી લે છે. હાઇડ્રોજન એવું નહીં કરે, હાઇડ્રોજન જવા દે છે ઇલેક્ટ્રોન. કારણ કે દેખીતી વસ્તુ છે, બે શક્તિશાળી લોકો છે, એક શક્તિશાળી છે બીજો થોડોક કમજોર છે. તો જે વસ્તુ જીત હશે છેલ્લે કોની થશે? શક્તિવાળાની. તો ઓક્સિજન જીતી જાય છે, એટલે પ્લસ અને માઇનસ આવે છે. તો એને લીધે આ કેવા છે આપણું પોલાર. પોલાર મીન્સ કે પ્લસ અને માઇનસ આવે છે. અને જો આવું કંઈ નહીં આવતું હોય તો એ થશે નોન પોલાર.
જોઈએ પોલર અને નોન પોલર ની અંદર. પેલું આવ્યું નોન પોલર કોવેલેન્ટ બોન્ડ, ગુજરાતીમાં કહેવાશે અધ્રુવીય સંયોજક બંધ. નોન પોલર તો આમાં શું છે? વેન ઇલેક્ટ્રોન આર શેર્ડ ઇક્વલી. હવે હાઇડ્રોજન છે H2 તો ભાગ લેતો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન વચ્ચે એક પેર બનશે ઇલેક્ટ્રોનની, ટોટલ 2 ઇલેક્ટ્રોન. તો બે બાજુ સરખી વ્યક્તિ છે, બે બાજુ હાઇડ્રોજન છે, બંનેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી સરખી છે, તો કોઈ ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચવાનો ગુણધર્મ ધરાવશે નહીં. જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં બંનેની વચ્ચે ભેડા રહેશે. વાત કરી ક્લોરીનની, તો ક્લોરીનમાં પણ 2 ક્લોરીન વચ્ચે બોન્ડ બનાવે એક ઇલેક્ટ્રોનનો કે 2 નો બનાવે. ધારો કે ઓક્સિજન છે તો ઓક્સિજન એક અણુ ઓક્સિજનનો બીજા અણુઓ સાથે 2 ઇલેક્ટ્રોનની પેર કરે, ટોટલ 4 ઇલેક્ટ્રોન થશે અને બોન્ડ બનશે ડબલ બોન્ડ. તો બે બાજુ ઓક્સિજન બંને બાજુ સરખા તત્વો, તોય ઇલેક્ટ્રોન એકબીજા તરફ ખેંચશે નહીં, કારણ કે બંનેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી સરખી છે, બંનેની પાસે શક્તિ સરખી છે. બે સરખી શક્તિશાળી વ્યક્તિ વચ્ચે બોન્ડ બન્યો છે. એવું નથી કે એક શક્તિશાળી છે ને એક વીક છે. તો આ થઈ ગયું નોન પોલાર બોન્ડ. હવે આવ્યું પોલાર બોન્ડ. જો અહીંયા ફરીથી આ રીતના આપણો કોવેલેન્ટ બોન્ડ બનશે. આ ઇલેક્ટ્રોનની જે વચ્ચે ભાગીદારી થાય છે તે એક સેટ વચ્ચે રહેશે. કોઈ પણ આ ન્યુક્લિયસ આની ઉપર રિએક્શન નહીં આપે, આ ન્યુક્લિયસ આની ઉપર રિએક્શન નહીં આપે, જેમ છે તેમ જ રહેશે. પોલાર કોવેલેન્ટ તો હમણાં મેં તમને વાત કરી તેમ પાણીની. પાણીમાં શું કરશે? ઓક્સિજન છે ને તે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન લઈ લેવાની ટ્રાય કરશે. વેન ઇલેક્ટ્રોન આર શેર્ડ બટ શેર્ડ અનઇક્વલી, મીન્સ કે એક બાજુ તરફ ખેંચાઈ આવશે આવી રીતે. તો આ ઓવરલેપ દેખાય છે, તો ઓવરલેપ એ દેખાય છે કે હાઇડ્રોજન છે તે આની બાજુ ખેંચાયેલો છે, જેમ સામેમાં હતું 2 ઓક્સિજનનું વચ્ચે ઓવરલેપ નહોતો, ટચ હતું ખાલી. અહીંયા થાય છે ઓવરલેપ. અહીંયા શું છે? Water is a polar molecule because the oxygen is the more electronegative than the hydrogen. Therefore, the electrons are pulled closer to the oxygen. તમને વાત કરી તે રીતના હાઇડ્રોજન બનાવવા માટે, અને એ થઈ ગયું પોલાર બોન્ડ. ક્લિયર? પોલાર અને નોન પોલાર વચ્ચે કઈ રીતના થાય છે તે કોવેલેન્ટ બોન્ડની અંદરનો 2 પાર્ટ જ છે. આ પોલાર કોવેલેન્ટ બોન્ડ અને નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. આ છે નોન પોલાર નું એક્ઝામ્પલ છે હાઇડ્રોજન. મીન્સ કે હાઇડ્રોજન પાણી છે એનું એક્ઝામ્પલ લેવું નથી, પણ ઇલેક્ટ્રોનેગેટિવ જેની અલગ અલગ હોય એ 2 તત્વો વચ્ચે જ્યારે બોન્ડ બને ત્યારે બનશે પોલાર બોન્ડ. અને સેમ મોલેક્યુલર વચ્ચે બોન્ડ બનવાનો છે તો તે થશે નોન પોલાર બોન્ડ. ક્લિયર? તો ચાલો હવે જોઈ લઈએ કોવેલેન્ટ બોન્ડની પ્રોપર્ટીઝ. કે કોવેલેન્ટ જેમ આયોનિક બોન્ડની પ્રોપર્ટી જોયું હતું કે કેવા છે ભાઈ, સ્ટ્રોંગ બોન્ડ છે, તોડવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે, ઘન સ્વરૂપમાં વધારે હોય છે, પાણીમાં મોટે ભાગે દ્રાવ્ય થઈ જાય છે, પછી એના દ્રાવણો વિદ્યુતના સુવાહક હોય છે. આ બધું હતું આયોનિક બોન્ડની પ્રોપર્ટીઝ. હવે આપણે જોવાની છે કોવેલેન્ટ બોન્ડની પ્રોપર્ટીઝ. કોવેલેન્ટ બોન્ડ અને આયોનિક બોન્ડની પ્રોપર્ટી વચ્ચે ડિફરન્સ પણ જો પૂછાય તો આવડવો જોઈએ. વસ્તુ આવી કોવેલેન્ટ બોન્ડની, તો પેલું જોવાનું છે કમ્પાઉન્ડ ફોર્મર એક્ઝિસ્ટ એટ ધ ડિસ્ક્રીટ મોલેક્યુલ્સ. મીન્સ કે આમાં પહેલી વસ્તુ તો એવું થશે કે ઓલમોસ્ટ 2 સમાન મોલેક્યુલર વચ્ચે વધારે તત્વો બનશે, મીન્સ કે કોવેલેન્ટ બોન્ડ થશે. પછી આ મોટે ભાગે પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપમાં હોય છે. જોઈ લો ઓક્સિજન O2 વાયુ છે, પાણી H2O પ્રવાહી છે. ઘન સ્વરૂપમાં બહુ ઓછા જોવા મળશે. એક્ઝામ્પલમાં છે સુગર, યુરિયા, સ્ટાર્ચ, એ બધા વચ્ચે ખાલી સોલિડ સ્ટેટમાં છે. ખાંડ છે, યુરિયા ખાતર છે, એ અમુક એવા છે જે સોલિડમાં છે. પછી એનું
બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કેવું હોય છે? વેરી લો, કારણ કે નિર્બળ બંધ છે, બંને વચ્ચે શક્તિ હોતી નથી. હવે એને આપણે તોડવો છે તો એને થોડીક એનર્જીથી તૂટી જશે. એનો મતલબ કે મેલ્ટિંગ એટલે એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે, મીન્સ કે ઓછા હોય છે. વિદ્યુતના સુવાહક હોતા નથી. વિદ્યુતનું વહન એમાં પોસિબલ નથી, અથવા છે તો બહુ ઓછા પ્રમાણમાં અર્ધવાહક હોય છે. પાણીમાં પણ ઓગળતા નથી બહુ ઝડપથી, બહુ ઓછા પ્રમાણમાં ઓગળે છે. અને મોલેક્યુલર રિએક્શન મીન્સ કે મોટા ભાગે મોલેક્યુલર સ્વરૂપમાં હોય છે. O2, N2, Cl2 એ રીતના. એકવાર તમે શાંતિથી જોઈ લો આની. હવે આ અને પેલાનું કમ્પેરિઝન તમારે જાતે કરવાનું રહેશે. તો ચાલો હવે વાત કરી લઈએ કોઓર્ડિનેટ બોન્ડ. છેલ્લા ટાઈપનો બોન્ડ છે આપણો કોઓર્ડિનેટ બોન્ડ. એને ગુજરાતીમાં કહેવાશે સહવર્ગ સહસંયોજક બંધ. તો વાત કરવી હવે સહવર્ગ સહસંયોજક બંધ એટલે કે કોઓર્ડિનેટ બોન્ડ. હવે વસ્તુ આવી કોઓર્ડિનેટ બોન્ડ, તો આપણને કોવેલેન્ટ બોન્ડ શીખી ગયા. કોવેલેન્ટ બોન્ડમાં શું હતું કે ઇલેક્ટ્રોનનું શું થતું હતું? ભાગીદારી. પણ ભાગીદારી કેવી હતી? સરખી. બંને બાજુથી સરખા ઇલેક્ટ્રોન બોન્ડમાં ભાગ લેતા. પણ હવે વાત કરીએ કોઓર્ડિનેટ બોન્ડની, તો આમાં શું છે? થશે ઇલેક્ટ્રોનની ભાગીદારી, પણ બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન કોઈ પણ એક અણુ આવશે. ચોખ્ખા શબ્દમાં કહીએ તો એક ભાઈ લુખ્ખો છે, એની પાસે કોઈ પણ વસ્તુ નથી, અને એક ભાઈ માલદાર છે, અને બંને સમજૂતી કરીને અડધા અડધા પૈસા કરે છે. આ વસ્તુ છે કોઓર્ડિનેટ બોન્ડમાં. હવે કોઓર્ડિનેટ બોન્ડને છે ને એરો વડે દર્શાવે છે, આ ટાઈપનો એરો. અને એરોની ડાયરેક્શન કઈ બાજુ રાખવાની? કે પૈસાવાળા તરફથી લુખ્ખા તરફની. મીન્સ કે બોન્ડમાં જે ભાગ લેતા હોય એની બાજુથી, જે બોન્ડમાં જે ડોનેટ કરતા હોય એની બાજુથી, અને જે લેતા હોય એની બાજુથી. જે ઇલેક્ટ્રોન દે એને કહેવાય ડોનર, અને જે ઇલેક્ટ્રોન લે એને કહેવાય એક્સેપ્ટર. A covalent bond is formed by the two atoms sharing a pair of the electron. The atoms are held together because of the electron pair is attached by the both the nuclei. In the simple covalent bond, each atom supply on the electron bond, but that doesn't have in the case. A coordinate bond is the covalent bond, a shared pair of the electron, in which both the electron comes from the same atom. બે ઇલેક્ટ્રોન એક એટમમાંથી આવે છે. વસ્તુ થઈ કોઓર્ડિનેટ બોન્ડ. દાખલા તરીકે HN4 NH4 પ્લસ NH4 મીન્સ કે એમોનિયા. આ એમોનિયા NH3 વચ્ચે છે કોઓર્ડિનેટ બોન્ડ, NH3 વચ્ચે છે કોવેલેન્ટ બોન્ડ. હવે H પ્લસ છે તે ઓર્ડિનેટ બોન્ડ છે, H પ્લસ છે તે એક્સેપ્ટર છે, મીન્સ કે આ છે ડોનર. NH4 પ્લસમાં છે એક હાઇડ્રોજન જોડાય છે, NH3 છે કોવેલેન્ટ બોન્ડ, પણ એમાં ફરીથી એક આયન બને છે, અને એમાં જે એક હાઇડ્રોજન જોડાય છે એના બંને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન આને સપ્લાય કરશે. તો આ થઈ ગયું ડોનર, આ થઈ ગયું એક્સેપ્ટર. આ વસ્તુ થઈ ગઈ કોઓર્ડિનેટ બોન્ડ. નો અત્યારે તમારે એક જ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે, એ છે NH4 પ્લસ, કારણ કે પ્લસ આયન છે. હવે કોઓર્ડિનેટની પ્રોપર્ટી તો પાણીની અંદર સોલ્યુબલ છે અને મોટા ભાગે ઓર્ગેનિક વસ્તુ છે. ઓર્ગેનિક બોન્ડ જેમાં નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન એટલા તત્વો હોય એને મોટે ભાગે ઓર્ગેનિક કહેવામાં આવે. Boiling and metallic point of these compounds are less than the electrovalent compound, but the higher than the covalent bond compound. એટલે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનિક બંધ કરતા નીચા, પણ કોવેલેન્ટ મીન્સ કે સંયોજક બંધ કરતા વધારે હોય છે. જોયું આ છે કોમ્પ્લેક્સ આયન હોય છે, કમ્પાઉન્ડ આયન, જે આપણે NH4 પ્લસ એટલે મોટો આયન હોય છે. These bonds are also directionally and stereomization is also found. સ્ટીરોસ્ટ્રીમોનિઝન એનો મતલબ એવો થાય કે અસ્થિર બોન્ડ છે. અસ્થિર મીન્સ કે હવે અસ્થિર તો હોવાનું છે કે NH પ્લસ છે આયન છે તો એ અસ્થિર જ રહેશે. તો આ વસ્તુ થઈ ગઈ કોઓર્ડિનેટ બોન્ડની. એની પછી વસ્તુ છે મેટાલિક બોન્ડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.